એમની દીકરીને પૂછે છે, દીકરી તારી ઉંમર 18 ની મારે તારા લગ્ન કરવા છે. અને ત્યારે દીકરી એના બાપને જવાબ આપે કે બાપુ દાદા આળો તેવો જેને માના ધાવણની અંદર સંસ્કાર પીધા છે એ દીકરી એના બાપને જવાબ આપ્યા કે બાપા આળો તેવો જો બાપાજી આળો તો કુટુંબ શિખામણ આપે કે બાપુ મારા માટે કાળો વર ના ગોતતા. કાળો એટલે જેનો રંગ કાળો હોય એવો નહીં. આ માઇક નો કાળો રંગ છે ને એવો કાળો નહીં. આ સ્પીકર નો કાળો રંગ છે એવો કાળો નહીં. પણ કાળો કોને દે છે દીકરી? વિચાર કરો, જેને માના ધાવણમાં સંસ્કાર પીધા છે, આ ખોરડાની ખાનદાનીમાં ઉછરેલી છે, એ ભારત વર્ષની દીકરી એના બાપને કહે કે બાપુ કાળો એટલે જેને આ સમાજમાં કાળા કામ કર્યા હોય એને કાળો વર કહેવાય. જેનો સમાજની અંદર ઇતિહાસ કાળો થયો હોય એને કાળો વર કહેવાય. દાદા કાળો દેવો જો દાદાની આવો તો કુટુંબ લજા નામ લે. એક નંબર. અને ત્યારે એનો બાપ દીકરીને પૂછે છે, દીકરી તને કાળો વર નથી જોતો તો પછી તારા માટે કેવો મૂર્તિઓ ગોતું? દાદા હું જોતે વરના જોતે વરના જો બાપાજી જોતો ની દીકરી એના બાપને કે બાપુ ઊંચો એટલે વાહડા જેવો 6.5 ફૂટ કે 5 ફૂટ ઊંચો હોય એવો નહીં. પણ હું ગરીબ ઘરની દીકરી છું. હું હાવ ગરીબ ઘરની દીકરી છું. મારું ઘર નાનું છે, મારું ખોરડું નાનું છે. અને કદાચ તમે આ સમાજની અંદર કોઈની સામે માથું નથી ઝુકાવ્યું અને કદાચ તમે કોઈ ઊંચા ખાનદાનનો મૂર્તિઓ તમે ગોતી દો અને તમારે એની સામે તમારી ભાગડી ઉતારવી પડે, તમારી દીકરીને ન ગમે. એટલા માટે તો પછી દીકરી તને ઊંચો નથી ગમતો, તને કાળો વર ન જોઈએ તો પછી તારા માટે કેવો વર ગોતીએ અમે? ત્યારે દીકરી જવાબ આપે, બાપા રંગનો સામળિયો દાદાજીનો રંગ સામળો હોય, કૃષ્ણ ભગવાન જેવો શ્યામ વર્ણ હોય અને તેની કમર પાતળી હોય એવો. એ તો એ વાત બરાબર. પણ 18 ભાઈ તબલાવાળા જેવો. પણ 18 વર્ષ સુધી આ લીમોદરાના ગામડાની અંદર હું મારી સખીઓની સાથે કુએ પાણી ભરવા જાઉં. મારી સહેલીઓની હારે હું મજૂરી
મજબૂરીએ જાઉં. મારી સહેલીઓને હાથે હું રમતી, મારી સહેલીઓ હાથે ગરબા ગાવા જાતી, એવી મારી સખીઓને ગમે એવો મને વર ગમે. હા મિત્રો, વિચાર કરો, આ સમાજની ભારત વર્ષની પરંપરા અને ભારત વર્ષની આ સંસ્કૃતિ છે. આ દીકરી એવા तुम्हारी दादा ये बोला તમને 15 મિનિટની અંદર એ વાત કરવી છે મારે કે કદાચ આ ખોરડાની ખાનદાનીમાં ઉછરેલી આ દીકરીઓને કદાચ ખબર નહીં હોય કે બાપનું જીવન શું છે. આ બાપ તો અત્યારે રહ્યો નથી આપણો, પણ આપણને મોટા કેમ કર્યા છે. મોટા કરીને બાપ તે તો અમને ખોળેથી ખહતા કરી દીધા છે, પણ આજ તારો ખોળો ખોદવા મને એકવાર તું બાળક બનાવી દે કાગડા, તું મને એકવાર બાળક બનાવી દે. મારે તારા ખોળાની અંદર રમવું છે, મારે તારા ખોળાની અંદર રમવું છે બાપા. અને એ બાપ તો આપણને છૂટા મૂકીને વિયો ગયો છે. એટલે મારો કવિ એમ કે ઘણી યાદ એવી હોય છે કે જેને યાદ કરીને હોઠ હસી પડે અને ક્યાંક આંખ રડી પડે છે. ત્યારે અને ખરેખર આજે બાપની યાદ કોને ન આવે, જેને 18 વર્ષ સુધી આપણને મોટા કર્યા છે. 18 વર્ષની દીકરી હોય ને છતાં પણ બાપ એને એમ કહેવાય કે ખોળામાં બેસાડતા એને શરમ ન લાગે. એનું નામ તો બાપ છે ભલામણ. અને કદાચ દીકરીને જો વાલ મળે ને તો બાપના ખોળાની અંદર મળી શકે. એ પછી ભલે ગમે તેવો બાપ ગરીબ હોય તોય, બાપ ગમે તેવો તવંગર હોય કે બાપ ભિખારી હોય, પણ બાપને દીકરીઓ બહુ વાલી છે ભલામણ. અને બરોબર હું તો એ વાત કહું છું કે જે પણ કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય જેને મા બાપના આશીર્વાદ ન મળ્યા હોય ને, પછી ભલે સંત સવૈયાના આવીને આશીર્વાદ આપે ને તો એ નકામા છે. જતીન ખોટું નહીં લગાડ્યા જેવું, પણ જેના જીવનની અંદર મા બાપના આશીર્વાદ મળે. કદાચ હું તો અહીંયા જે જગ્યામાં બેઠો છું ને એ જગ્યાની અંદર ખરેખર હું જતીન તો આટલો નાનો હતો ત્યારનો મારો મિત્ર છે. જતીનના તો લગ્નમાં હું નહીં આવ્યો, જતીન કંકોત્રી આપવા ઘેર આવ્યો હતો પણ હું નહીં આવી શક્યો. કિરણ ને બે આવ્યા હતા, ગણપતિ દોરિયા લેતા, હા, પણ હું લગ્નમાં નહીં આવ્યો. પણ કહેવાનો મતલબ જતીન તો બહુ નાનો મારા દીકરા સમાન છે, દીકરા કરતાય નાનો છે મારા. મારો દીકરો ઘણો નતો પણ ભલે, પણ હું જતીનને પણ એક સલાહ આપું છું કે કદાચ આજે તારા સુખી દાંપત્ય જે જીવન છે એ જીવન પાછળ હું તો કહું કે 33 કરોડ દેવતા નહીં, 64 જોગણીઓ નહીં, હું તો કહું કે માં જગદંબા નહીં, હું તો કહું કે સંત સવિયાનાથ નહીં, પણ મોટામાં મોટો આશીર્વાદ મારા બાપ મહેન્દ્રનો છે. ભલે ફોટામાં તો ફોટામાં, પણ ફોટામાં રહીને પણ આજ દીકરીઓને આશીર્વાદ આપી દીધો. જ્યારે દીકરીના લગ્નની તૈયારી, દીકરીને લગ્નની જ્યારે બાપ તૈયારી કરતો હોય ને ત્યારે બાપ શું કરે એની માને ન ખબર હોય. માને નથી ખબર. અને બરોબર એક વખત બપોરનો સમય, દીકરીના લગ્નના 15 દિવસ બાકી છે, અને બરોબર દીકરીને એમ કહે છે જયેશ કે મારે તારા માટે કરિયાવર ખરીદવા મારે ઝઘડિયા બજારમાં જવાનું છે. દીકરી બોલ તારા માટે શું લાવું કરિયાવરમાં? તને વાસણ જોઈએ, તને કંઈક દરતા ઘીના જોઈએ, તને શું જોઈએ છે? ત્યારે દીકરી એક જ વસ્તુ કહે છે કે બાપુ તમે મારા માટે વાસણ લો ને
તમારી એકલીનું નામ લખાવજો, દક્ષા લખાવજો, પાછળ તમારું મહેન્દ્ર નામ ન લખાવો. શું કામ? તમે વિચાર કરો, આ દીકરીના સંસ્કાર જુઓ. દીકરી એમ કે મારી એકલીનું નામ લખાવજો, પાછળ તમારું નામ નહીં લખાવતા. તો કે પણ દીકરી તારી એકલીનું નામ કેમ, તારા બાપનું નામ કેમ? તો કે હું તો ગામડાની દીકરી છું, કદાચ હું અહીંયા તળાવની માટીથી વાસણ માંજું અને કદાચ મારે ત્યાં મારી સાસરીમાં કદાચ તળાવની માટીથી વાસણ માંજવાના થાય. આપણે તો ગરીબ માણસો, આપણે ગરીબ સમાજ છે. આપણે ગરીબ સમાજ, આપણે નાનો સમાજ છે, નાના માણસો છીએ, આપણે ગરીબ માણસો છીએ. અને આપણે કદાચ તળાવની માટીથી વાસણ માંજતા હોઈએ ને ત્યારે દીકરી એના બાપને કે બાપુ મારી એકલીનું નામ એટલા માટે લખાવજો કે હું ગરીબ ઘરની દીકરી છું, મારે તળાવની માટીમાં વાસણ માંજવા જવું પડે અને કદાચ મારા નામ ઉપર માટી લાગે ને એ આ દીકરી સહન કરી શકે, પણ પાછળ મહેન્દ્ર મારા બાપના નામ ઉપર માટી લાગે ને એ દીકરી હરગી સહન નથી કરી શકતી. બાપ એનું આ દાંપત્ય સુખી જીવન છે મારા જતીનનું. એના બાપનો આશીર્વાદ છે. અને છેલ્લી દીકરી જ્યારે સાસરે જતી હોય ને આ પગથિયાં ઉતરી અને એમ કહેવાય છે કે ઓલો ટેમ્પો ગયો ને ત્યાં દીકરી પહોંચે એના પ્રીતમ સાથે અને પાછું વળીને જુએ ને ત્યારે બાપ એને ટગર 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 જોતો હોય. અને બરોબર જોતાની હારે બાપ દીકરીને આશીર્વાદ આપે, અંતરનો આશીર્વાદ. એ જ દીકરીના જીવનનો મુખ્ય આધાર છે. ભલામણ જેને બાપનો છેલ્લે આશીર્વાદ મળી જાય ને એનો 14 બ્રહ્માંડનો નાદ કૃષ્ણ પરમાત્મા તો શું પણ આખું જગત પણ એનો વાંકો વાળ નથી કરી શકતો. એ આશીર્વાદ કયો? બેંજાવાળા ભાઈ, એ છેલ્લે આશીર્વાદ દીકરીને એના બાપનો આશીર્વાદ છે. ખાલી 2 લીટી. તને સાચવે તને સાચવે સીતા સતી અખંડ ભાગ્યવતી. માના ખોળા સમા બાપનું માના ખોળા સમુદ્રે આંગણું મૂકી દીધું છે તે માના ખોળા સમુદ્રે આંગણું તે બાપના તો પાર કાગરની તકી અખંડ સૌભાગ્યવતી. અને છેલ્લે દુકાનની અંદર વાત કરું એ મારા ખોળા સમૂહ આંગણું મૂકી દીધું છે, બાપનું તે મારણું છોડી દીધું છે, તું તો પારકા ગરબી થઈ ગઈ છે. પણ દીકરી તને છેલ્લે મારો અંતરનો એક આશીર્વાદ છે.
તમે હાલ્યા ગયા અને રે યમના પળમાં વિદાય ગયા જોને પ્રાણ માનવી રે અરે મળશે કોક દિન માનવી અને જે દેશ કે પરદેશ ગયા હશે એ પણ પાછા ફરી ફરી નહીં મળે ધરતીમાં ઢંક થયા હશે મળશે કોક દિન માનવી જે દેશ કે પરદેશ ગયા હશે વર્ષે 2 વર્ષે 5 વર્ષે 25 વર્ષે પણ મળી શકે જે દેશ પરદેશમાં ગયા હોય ને એ 5, 15, 25 વર્ષે મળી શકે પણ એ પાછા ફરી નથી મળતા જે ધરતીમાં ઢંક થયા હશે આ ફોટો જોઈએ ને એમ કહેવાય છે કે એની સામે આપણે જોવાનું છે એ અમને નો ધારા અમે લીલેના હે જાવ રે બાપા આજ વસવી વિદાય તમારી સાંભળે ઓ બાપા વસવી વિદાય તમારી પરિવારના ઘરના દીકરા દીકરીઓ હોટા વાલા બધા શું કે આજ 5-5 વર્ષના વાળા વીત્યા છે છતાં પણ દિલ તો તારી
આયને શોભાય છે. ફોટાની અંદર ફોટો જોઈને ખાઈએ અમારા માટે એક દિલાસો છે કે બાપનો એક દિલાસો છે બસ તમારો ફોટો છે અને તમારી યાદ છે. હા દીકરી બને એના બાપને કહેતી હોય શું કે પ્રેમનો અંજામ પણ પરિવાર એમના બાપને સંબોધન કરીને શું કહે હરજી
उसने भर गलिया करना सके सलाम कहाँ तुम